चलो दोस्तों नमस्कार। आज है 14 जान्युआरी उत्तरायण। तो आज सवार में वहेला उठीने धाबू धोई में तो ठंडा पानी में शियाळानी कड़कड़ती ठंडी अने ठंडो पवन अने एमां बी पाछू ऊपर टांकीनुं पाणी ठंडू बरफ जेवुं ने एमां बी धाबू धोयुं में केवुं धोयुं छे हमणां मने बताव ऊपर धाबा पर जईने। पण चलो अत्यारे शुं चाले छे जोईए आपणे। जय स्वामीनारायण। जय स्वामीनारायण। શું કરો? બસ જો પૂજા કરીને આવ્યો નીચે। આ કેમ અવાજ આવો થઈ ગયો છે? શરદી ને ઉધરસ થઈ ગઈ છે। એવું છે? જો આ ભગવાનના પતંગ છે, આ ભગવાનની ફિરકી, બીજા પતંગ બધું હમણાં સજાવવાનું છે। અત્યારે ભગવાન જમે છે। આ જુઓ દિવ્યેશભાઈ, નાસ્તા પાણી નાસ્તામાં અન્નકૂટ છે। કેટલા પતંગ ચગાવવાના છે આજે? બધા ચગાવી નાખવાના। કેટલા દોરો પાયો તે? 3 ફિરકી છે, 3 ફિરકી પાયો કે નહીં? ખારી વાડીએ જઈને પાયો કે અહીંયા? હા, ખાલી વાળી ચલો તો અત્યારે ઉત્તરાયણમાં ધાબા પર આવી ગયા છે અમે બધા, અને આજ તો ધાબા પર બધા મિત્રો પણ આવ્યા છે। જુઓ બતાવું તમને કેવા મિત્રો આવ્યા છે। જુઓ હા, અક્ષરભાઈ હાય કરો ભાઈ બધા। મોજ ને બાકી જો પેલાની પતંગ કપાઈ ગઈ છે, ઓલા સફેદ શર્ટ વાળો ભાઈ જેનું નામ જય છે। ભાઈ ઉત્તરાયણ છે પણ મોબાઈલમાં જ છે રચ્યા પચ્યા। શું કહો છો સુશીલભાઈ તમે ઉત્તરાયણનું 2025 ઉત્તરાયણ જેવું લાગતું નહીં અત્યારે। ઉત્તરાયણમાં હજુ આસમાન આમ ખાલી ખાલી દેખાય છે, ઉત્તરાયણમાં ફીલ નહીં આવતી હજુ। તો ઢોલ મંગાવ, ગરબા રમવા છે? બસ એ વસ્તુ મહત્વની છે ભાઈ તમારા અક્ષરભાઈ શું કેવું? બસ ઉત્તરાયણ ચાલી રહી છે, જય ભાઈથી જ ખાલી પતંગ ચગી રહ્યા છે, બીજા બધા ટ્રાય કરી રહ્યા છે, પણ કંઈક એનું કંઈક વચ્ચે આવી જાય છે। એના માટે આવડવું જોઈએ પતંગ ચગાવતા। શું કહો જયભાઈ? બસ તમે આ કોર્સ કઈથી કરેલો? આઈટીઆઈ માં કરેલો કે આ પતંગ ચગાવવાનો કોર્સ આઈટીઆઈ માં થાય છે કે? એના માટે લોહીમાં હોવું જોઈએ કે આવડવું જોઈએ પતંગ ચગાવતા। રાજીવનગરનો પાણી છે, પ્રતાપ છે અને એનાથી ચગતો હોય છે પતંગ। આ ભાઈ દિવ્યેશભાઈ છે, એનાથી એક પતંગ ખાલી ચગ્યો હતો। હવે શોધી રહ્યા છે કે પતંગ થોડો પવન ધીમો થાય, અને બીજા દિવ્યેશભાઈ આવ્યા પાછળથી, એનું કામ ચાલુ છે, આજે નોકરી ચાલુ છે એટલે। અને પ્રણાલી પતંગ ચગાવતો તો ફાવતું નથી એટલે બેસીને ખાલી ઝૂલ લૂંટે છે, પતંગ લૂંટે છે। ચલો દોસ્તો અત્યારે 3 વાગ્યા છે, 3:30 વાગ્યા છે। બપોરના પવન થોડો પડી ગયો છે આજે, અને બધા ઠુમકા મારી મારીને પતંગ ચગાવે છે પણ ચગતી નથી હજુ અમારા ધાબા ઉપર આજે। જો આ જો પ્રણાલી પતંગ ચગાવવાની અડધો કલાકથી મહેનત કરે છે પણ નહીં ચગતી પતંગ। ચગે છે પતંગ? હા, હું ચગાવી દઉં? હું ચગાવવાનું કહું છું તો માનતી નથી ને અત્યારે જાતે ચગાવવાનો મહેનત કરે છે। અડધો કલાકથી ચગતી નહીં પતંગ। જો આ ભાઈને દેખાતું નહીં એટલે સૂર્ય ભગવાનના આશીર્વાદ આપે છે। ક્યાં છે તારો પતંગ? फ्री फायर खेलेगा આજો નમી ખેંચ પડી જશે એલા આંખે ઉપર લે પાર્ટી ખાઈ લ્યા। ફ્રી ફાયર ખેલાઈ ગઈ કે। ચલો દોસ્તો આજના બ્લોગમાં બસ આટલું જ। હવે ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે। ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દો।